બંકાની વાતો નહીં કરવાની, કેમ કે આ બંકો મેદાને ઉતર્યા પછી નમતો નહીં અને ગમે એવા ભમાયા વગર મિલતો નહીં. પાટણની અંદર આપણા ભાઈએ આપણા માટે સરસ મજાનું રાયતું દહીંનું રાયતું બનાવ્યું છે. બાજરીના રોટલા. નાઈટના આપણે ફરીથી શોપ ઉપર આવી ગયા છીએ ચા પીવા માટે. ચાલો તો ગાઈસ, અત્યારે વાગી રહ્યા છે 10:15. સવારના ગુડ મોર્નિંગ બધાને. અને અહીંયા છે અમારો નાનો બાબલો. કપાસનું રૂ આવી ગયું છે. આ છે મારી બહેન. અને આપણું જસ્ટ અહીંયા પેકેજિંગ થઈ ગયું છે. આપણો થેલો છે અહીંયા, બેગ છે અહીંયા, અને અહીંયા વિડીયોનું અપલોડિંગ ચાલી રહ્યું છે. અત્યારે થઈ ગયા છે, અપલોડ થઈ ગયા છે. હવે આ તમને જોવા મળી જશે ફેસબુકની અંદર. ચાલો તો આપણે આજના દિવસની જર્નીને સ્ટાર્ટ કરીએ અને આગળ જઈને બતાવો કે હું ક્યાં જઈ રહ્યો છું. તો ગાઈસ, અત્યારે હવે ગાડીની અંદર બેસીને જય રામથી શરૂ કરીએ. જય શ્રી કૃષ્ણ બધાને. રામ રામ મારા તમામ ચાહક મિત્રોને. તો ચાલો હવે ચલો તો ગાઈસ, ગાડીને થોડા ઘડી સ્ટાર્ટ કરીને મૂકી દઈએ, જસ્ટ થોડી ગરમ થઈ જાય. બાકી તો આ અત્યારે મારું ટ્રેક્ટર છે. ચલો તો અત્યારે આપણે જવાનું છે થોડા કામથી. તો વિડીયો કરંટ સુધી બન્યા રહો. બહુ સરસ મજાની જર્ની તમને બતાવવાનો છું આજના દિવસની. તમે થંબનેલની અંદર તો જોઈ જ લીધું હશે, પણ ચાલો હવે મારી સાથે. કિલોમીટરનો સફર કાપીને આપણે પહોંચી ગયા છીએ ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ. અને મિત્રો, આ છે ખેડબ્રહ્મા ચોકડી. અને જસ્ટ આપણા એક મિત્રને લેવા માટે અત્યારે જવાના છીએ ખેરોદની અંદર. તો વિડીયો કરંટ સુધી બન્યા રહો. આપણે જઈએ આપણા મિત્રને લેવા. તો ફાઇનલી ગાઈસ, 30 કિલોમીટરનો રસ્તો કવર કરીને અત્યારે પહોંચ્યા છીએ આપણે ખેરોદની અંદર. ત્યાં મુકેશભાઈ મળ્યા છે આપણા. રામ રામ. હેલો ગાઈસ, આપણે આજે નીકળી રહ્યા છીએ આજે પાટણ માટે. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ચાલો તો આપણો સફર અત્યારથી હવે ચાલુ થઈ ગયો છે. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. આજની જર્ની બહુ સરસ છે. તમને બહુ સરસ સરસ લોકેશન બતાવશું. પ્લસ જેટલી પણ વચ્ચે ડિટેલ શેર કરવા જેવી હશે તે બધી જ કરીશ. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેવા માટે વિનંતી. રામ રામ. તો ગાઈસ, આપણે અહીંયા થઈને જઈ રહ્યા હતા અને ફાઇનલી ચેતનના ઘરે આવી ગયા છીએ આપણે. બહુ દિવસો પછી આવ્યા અહીંયા. અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા, એના પછી ઘણો ટાઈમ થઈ ગયો. તો જુઓ, ત્યારે ઘણું બધું ચેન્જિંગ થઈ ગયું છે. હા, તો ચાલો, ચેતન આવે છે. કેમ હે ચેતન? ઓળખે કે મને? રામ રામ. તો ગાઈસ, આજે આવે છે મને. અમે આયા છે ને, ખબર છે ને? आया दी वो वीडियो बनाया खबर હવે ले लो आए હવે તો ગાઈસ, ચેતનને યાદ છે અમે આવ્યા હતા અહીંયા. બહુ ટાઈમ થઈ ગયો. તો અહીંયા થઈને નીકળતા હતા કે વિચાર આવ્યો ચલો મળતા જઈએ અમને. તો ગાઈસ, આપણા
આરકે ભાઈ મળી ગયા છે આપણને. અહીંયા થઈને જતા હતા આપણે પાટણ અને વચ્ચેની સાઈડે એમના ગામની અંદર આપણે પહોંચી ગયા છીએ. તો આ રસ્તાની અંદર મારા વિલેજમાં આજે આયા છે, પાટણ બાજુ જાય છે. સારા સારા બ્લોગ તમને દેખાડશે આગળ. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો. થેન્ક યુ. તો રજા લઈએ. ઓકે. ગાઈસ ફાઇનલી વાગી રહ્યા છે 4 અને અત્યારે આપણે પાટણથી 10 કિલોમીટર આ બાજુ બેઠા છીએ રેસ્ટ કરવા માટે. જસ્ટ સામેની સાઈડે બાઇક પાર્કિંગ કરી છે. તો ફાઇનલી ગાઈસ આપણે ચા અને બિસ્કિટ આવી ગયા છે. જરાક નાસ્તો કરી લઈએ. તો ચાલો. अरे बच्चा તો ગાઈસ આપણે ફાઇનલી એસબી હિન્દુસ્તાનીના શોપ ઉપર પહોંચી ગયા છીએ. ચાલો હવે મુલાકાત કરીએ, અંદર બહાર બધી જોઈએ, પછી તમને બતાવીએ. હરીવાની ચા. આપણા મિત્ર છે ભાઈ, આપણા વિડીયો જોવે છે, અમને ઓળખી ગયા. તો જે માતાજી વિડીયો છે ને એટલે મને એ સાઈડ લાગે પણ ખેડ ભરવા સાઈડથી છે. તો ભાઈ મને આપણે આજે પાટણ એસબી બાઇકની મુલાકાતે આવ્યા. પછી ભરતસિંહ અમને બધા આપણે એસબી ટીમને બધાને મળી આવ્યા અને બીજું આયા બહુ સારું કર્યું એ મળ્યા, આનંદ થયો. જય માતા. તો ગાઈસ અત્યારે આપણે પાટણની અંદર છીએ અને સરસ મજાના એવા મિત્ર મળી ગયા છે, જેને રૂમ ઉપર અમે અત્યારે રોકાયા છે અને જમવાનું લેવા માટે બજારની અંદર આવ્યા છીએ. હવે અહીંયાથી સરસ મજાનું જમવાનું લેશું ને બધા મિત્રો અહીંયા છે. પછી એમની મુલાકાત કરાવીએ તમને, તો બન્યા રહેજો. તો ગાઈસ પાટણની અંદર આપણા ભાઈએ આપણા માટે સરસ મજાનું રાયતું, દહીંનું રાયતું બનાવ્યું છે, બાજરીના રોટલા અને બધા ભાઈઓ તમે જોઈ શકો છો. પાટણની અંદર આવીને મને ઘર જેવું રહેવા ખાવાનું મળી ગયું. મુકેશભાઈને જમવા માટે બેઠા છે. તો ચાલો હવે જમી લઈએ આપણે. નિકુલભાઈનું રાયતું બનાવ્યું છે. રાયતું દહીંનું બનાવ્યું છે, નિકુલભાઈએ બનાવ્યું.
તો ગાઈસ પાટણની અંદર આ લોકેશન તો ફેમસ જ છે, બધાએ રીલ્સમાં કદાચ એકાદા રીલ્સની અંદર તો જોયું જ હશે. તો આપણે આ લોકેશન ઉપર અત્યારે આવ્યા છે અને પાટણના ઘણા બધા ભાઈબંધો મળી ગયા છે. બધા જ વિડીયો ક્રિએટર છે, વિડીયો બનાવે છે. બસ બહુ મુલાકાત સરસ રીતે કરી છે. જોડે વિડીયો બનાવી દઈએ, કોલોબ્રેટ અકાઉન્ટને કરી લેશું તો બધા ફોલો કરી લેજો એમને. તો ચાલો બનાવી દઈએ. કરી નહીં ચાલે દોડી ના બાજુ આવી ગયા કે આપણો ને પાડતી આ નક્કી જ ના. નાઇટના આપણે ફરીથી શોપ ઉપર આવી ગયા છે ચા પીવા માટે. બાકી જો તમે સરસ ડેકોરેશન છે. આ છે પાટણનો હાઈવે અને ઉપર છે શોપ.